રોહિત સમાજનો છું। હવે આ જે અમારા વરથલ ગામની પંચાયતની ચૂંટણીમાં અમારા મોહમ્મદભાઈ જીતીને આવ્યા છે એનો વરઘોડો ફરવા દેતા નથી, પણ કદાચ ચલો એ વસ્તુ પર અમે પણ અમે રોહિત સમાજના છીએ અને અમારો વરઘોડો જે ફરવાનો થશે તો આ લોકો ફરવા દેશે, એનો અમને ન્યાય આપો। ખલીભાઈ એ અલ્પેશભાઈ ખલીભાઈ એમણે છે ને એમ તો તમારી માના પણ તમે આ બાજુ આવવાનું નહીં, એટલે અમારા રોહિત સમાજનું શું એટલે વરથલ ગામની ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ બાદ ઉભો થયો વિવાદ। ભાજપના પૂર્વ મહામંત્રી અલ્પેશ પટેલ સામે ગંભીર આરોપો। શું છે સમગ્ર ઘટના, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર। સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, ત્યારે ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વરથલ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ રાજકીય ઉથલપાથલ અને વિવાદનો માહોલ સર્જાયો છે। આજ રોજ તારીખ 25 જૂન 2025 ના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં વરથલ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોહમ્મદભાઈએ જીત હાંસલ કરી છે। રહેવાસી વરથલ એક મુસ્લિમ પરિવારનો મલિક પરિવારનો હું માણસ છું, તેમજ મેં અગાઉ 12 થી 17માં ડેપ્યુટી સરપંચમાં રહી ચૂક્યો હતો અને ગામના લોકોના મેં વિધવા પેન્શન છે, વૃદ્ધા પેન્શન છે, વિકલાંગ પેન્શન છે, તેમજ આવાસ યોજના છે કે પછી કોઈ પણ ગામના રોડ રસ્તા ગટર કોઈ પણ વિકાસના કામો હોય, મનરેગાના કામો હોય તે એ કામો અમે ગામમાં કર્યા છે અને તે બદલ ગામ લોકોની જનતાએ મને એવું કીધું કે તમે સરપંચમાં ઊભા રહો અને સરપંચમાં અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું। એ બદલ અને નાનામાં નાનો માણસ ગામમાં કોઈ પણ હશે તેની રજૂઆતો સાંભળીશ અને તેનું તમામ કામ જે કોઈ સરકારી હોય તે કામ એમને કરવામાં મદદ કરીશ। બીજું કે કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક ગામની હું સેવા કરીશ એની હું બાંયધરી આપું છું। જેના પગલે ગામમાં ખુશીનો માહોલ ફેલાયો હતો, પરંતુ આ ખુશીનો માહોલ લાંબો ટકી શક્યો નહીં, કારણ કે હારેલા ઉમેદવાર અને ભાજપના મહુધા તાલુકાના સંગઠનના પૂર્વ મહામંત્રી અલ્પેશ પટેલ ઉર્ફે ખલી દ્વારા ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। નામે હર્ષકુમાર અને મેહુલકુમાર મારો ભત્રીજો છે, મારો ભાઈનો છોકરો છે અને સામે આપણો પેલો છોકરો છે કુણાલભાઈ, એ બાઇક લઈને નીકળ્યા તે ખલીભાઈ એ અલ્પેશભાઈ ખલીભાઈ એમણે છે ને એમ તો તમારી માના પણ તમે આ બાજુ આવવાનું નહીં, એટલે અમારા રોહિત સમાજનું શું એટલે આને અમને ન્યાય જોઈએ ને કે અમે કાલે અપાસ ઉપર ઉતરવાના છીએ। અમારો રોહિત સમાજ આખો અપાસ ઉપર ઉતરીશું। આ ઘટનાએ ન માત્ર વરથલ ગામમાં પરંતુ આખા ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો વધારી દીધો છે। શું છે આ સમગ્ર ઘટના, આપણે વિસ્તારથી સમજીશું। ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ આજ રોજ 25 જૂન 2025 ના રોજ જાહેર થયું છે। ગુજરાતની 8000 થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાની 99 ગ્રામ પંચાયતોમાં પણ સમાવેશ થાય છે। આ ચૂંટણીઓમાં રાજ્યભરમાં 78.20% મતદાન નોંધાયું હતું, જે દર્શાવે છે કે ગ્રામ્ય સ્તરે લોકોમાં રાજકીય જાગૃતિ ખૂબ જ વધી છે। વરથલ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોહમ્મદભાઈએ શાનદાર જીત હાંસલ કરી છે, જેના પગલે ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા। ગામના લોકોએ વિજય યાત્રા અને ઢોલ નગારા સાથે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી હતી, પરંતુ આ ખુશીનો માહોલ બહુ લાંબો ટક્યો નહીં। પરિણામ જાહેર થતાં જ
હારેલા ઉમેદવાર અલ્પેશ પટેલ, જેઓ ભાજપ સંગઠનના મહુધા તાલુકાના પૂર્વ મહામંત્રી છે, તેમણે ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યા હોવાના આરોપો લાગ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ પટેલે હાર સહન ન કરી શકતા ગામમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે અમુક અસામાજિક તત્વોની મદદથી ગામમાં ધમકીઓ આપી, ગંદી ગાળો બોલી અને જાતિવાદી ઉચ્ચારણો કરી અને ગામની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ ગામના લોકોમાં રોષ અને ભયનો માહોલ સર્જ્યો છે. આવો જાણીએ અલ્પેશ પટેલ ઉર્ફે ખલીનો રાજકીય ઇતિહાસ. અલ્પેશ પટેલ ઉર્ફે ખલી અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ થોડા સમય પહેલા તેમણે પક્ષ પલટો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ પટેલે ભાજપના નેતા તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગામમાં પોતાની મનમાની કરવાની ટેવ પાડી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેઓ અગાઉ પણ ગામમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણ ઊભું કરવાના પ્રયાસોમાં સંડોવાયેલા રહ્યા છે. મીડિયા સામે પણ તેમના જાતિવાદી ઉચ્ચારણોની ચર્ચા થતી રહી છે, જે આજે વડથલ ગામમાં ફરી એકવાર જોવા મળી છે. ચૂંટણીના પરિણામો બાદ જ્યાં એક તરફ ગામના લોકો મોહમ્મદભાઈની જીતની ઉજવણી કરવાની તૈયારીમાં હતા, ત્યાં અલ્પેશ પટેલ અને તેમના સમર્થકો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ પટેલ ગામના રોહિત સમાજના લોકોને ગંદી ગાળો બોલી અને જ્ઞાતિ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જુઓ આ વિડીયો. મારું નામ કનુભાઈ પરમાર, રોહિત સમાજનો છતો સાથે રોહિત સમાજનો છું. હવે આ જે અમારા વડથલ ગામની પંચાયતની ચૂંટણીમાં અમારા મોહમ્મદભાઈ જીતીને આવ્યા છે, એનો વરઘોડો ફરવા દેતા નથી. પણ કદાચ ચલો એ વસ્તુ પર પણ અમે રોહિત સમાજના છીએ અને અમારો વરઘોડો જે ફરવાનો થશે તો આ લોકો ફરવા દેશે, એનો અમને ન્યાય આપો. કુમાર અને મેહુલ કુમાર મારો ભત્રીજો છે, મારો ભાઈનો છોકરો છે, અને સામે આપણો પેલો છોકરો છે કુણાલભાઈ, એ બાઇક લઈને નીકળ્યા તે ખલીભાઈ, એ અલ્પેશભાઈ ખલીભાઈ એમણે છે ને તો એમ તો તમારી મારા પણ તમે આ બાજુ આવવાનું નહીં. એટલે અમારા રોહિત સમાજનું શું, એટલે આને અમને ન્યાય જોઈએ ને કે અમે કાલે છે ને અપાસ ઉપર ઉતરવાના છીએ. અમારો રોહિત સમાજ આખો અપાસ ઉપર ઉતરીશું. એ આવતો શું કરત એના ફરક કદાચ એવો તો ના ફરક. આ ઉપરાંત અમુક વ્યક્તિઓ સાથે મારામારીની ઘટનાઓ પણ બની હોવાના આરોપો સામે આવ્યા છે. આ ઘટનાએ ગામમાં ભય અને અજંપાનું વાતાવરણ સર્જી દીધું છે, જેના કારણે વિજય યાત્રાની તૈયારીઓ ખોરંભે ચડી હતી. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતા ખેડા જિલ્લાના પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા, એલસીબી, મહુધા પોલીસ અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ગામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો શરૂ કર્યા. એક જ્ઞાતિના લોકોમાં બીજી જ્ઞાતિ પ્રત્યે ભયનો માહોલ હોવાને કારણે પોલીસે સરકારી વાહનોમાં લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. હાલ વડથલ ગામમાં પોલીસની હાજરીને કારણે શાંતિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઘટનામાં એક મહત્વનો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે જીતેલા ઉમેદવાર મોહમ્મદભાઈને વિજય યાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અલ્પેશ પટેલની રાજકીય પહોંચને કારણે આ પરવાનગીને રોકવામાં આવી હોઈ શકે છે. આ બાબતે ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પોલીસ તંત્ર તથા સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે. શું હારેલા ઉમેદવારની સત્તાધારી પક્ષ સાથેની નિકટતાને કારણે આ નિર્ણય લેવાયો છે કે પછી શાંતિ જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે? આ સવાલ હાલ ગામના લોકોના મનમાં
ઘૂંટાઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે અલ્પેશ પટેલે હારનો બદલો લેવા માટે ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ધમકીઓ આપી, જ્ઞાતિવાદી ટિપ્પણીઓ કરી અને અસામાજિક તત્વોની મદદથી ગામની શાંતિને ખલેલ પહોંચાડી છે. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે લેખિત ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ એવી પણ આશંકા છે કે અલ્પેશ પટેલની રાજકીય પહોંચને કારણે આ ફરિયાદો દબાઈ દેવામાં આવશે કે કેમ. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ ઘટના એક ચેતવણી છે કે જનતા હવે જાગૃત બની ચૂકી છે અને પૈસા કે પાવરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાના દિવસો હવે લદી ગયા છે. આ ઘટનાએ રાજકીય માહોલમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી, ત્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું, જે રાજકીય અસ્થિરતાનું પ્રતીક બન્યું. આવા જ સમયે વડથલ ગામની આ ઘટનાએ ભાજપની આંતરિક કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે. શું ભાજપ સ્થાનિક નેતાઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે? સાંપ્રત ન્યૂઝ આજે પ્રશ્ન પૂછે છે કે શું પક્ષ આવા નેતાઓ સામે કડક પગલાં લેશે કે કેમ? વડથલ ગામની આ ઘટના એક ચેતવણી છે કે રાજકીય હાર જીત એ લોકશાહીનો ભાગ છે, પરંતુ બદલો લેવો અને અશાંતિ ફેલાવી તથા જ્ઞાતિવાદી ઉચ્ચારણો કરવા એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. મોહમ્મદભાઈની જીત એ ગામના લોકોની જાગૃતતા અને લોકશાહી પ્રત્યેની તેમની નિષ્ઠાનું પ્રતીક છે, પરંતુ અલ્પેશ પટેલ જેવા નેતાઓ દ્વારા ઊભા કરાયેલા વિવાદો ગામની શાંતિ અને એકતાને ખલેલ પહોંચાડે છે. હવે સવાલ એ છે કે શું પોલીસ અને રાજકીય તંત્ર આ ઘટના સામે કડક પગલાં લેશે કે કેમ? શું અલ્પેશ પટેલ સામે ફરિયાદ નોંધાશે કે પછી રાજકીય દબાણ હેઠળ આ મામલો દબાવી દેવાશે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપ આ સમગ્ર ઘટના બાબતે શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.